જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં સૌથી મોટો ખુલાસો ન્યૂઝ 18 ગુજરાતી પર પેપર લીક કૌભાંડની તારીખ આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યું હતું પેપર અને વડોદરા પરીક્ષા કેન્દ્ર પર પેપર ખરીદનારાઓ ભેગા થયા હતા। પેપર આપવામાં આવે એ પહેલા એટીએસે દરોડો કર્યો હતો। ગુજરાત એટીએસે અત્યાર સુધીમાં 15 આરોપીને પકડ્યા છે। આ પેપર લીક કેસના તાર ઓડિશા અને બિહાર સુધી પણ જોડાયેલા છે। ઓડિશાના રહેવાસી નાયક નામનો આરોપી પેપર લાવ્યો। મુખ્ય સૂત્રધારને પકડવા એટીએસની ટીમ ઓડિશા પહોંચી છે। આરોપીઓના નામ ન્યૂઝ 18 ગુજરાતી પર છે, જેમાં કેતન બારોટ, શેખર નામના આરોપીની પણ સંડોવણી હોવાનું ખુલ્યું છે। અગાઉ પણ પેપર લીકમાં સંડોવાઈ ચૂક્યા છે આ આરોપી। પેપર ખરીદનાર અન્ય લોકોની પણ શોધખોળ હાલમાં ચાલી રહી છે। તો બીજી તરફ જે ઉમેદવારો છે, 9 લાખથી પણ વધારે ઉમેદવારો હતા કે જેઓ આજે પરીક્ષામાં બેસવાના હતા, તેમની ઉમ્મીદો ઉપર, તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું છે અને તેમની અંદર એક રોષની લાગણી છે કે આ શું વારે વારે જ્યારે સરકારી પરીક્ષાઓ હોય ત્યારે પેપર લીક થઈ જાય, પેપર આપવાનો સમય આવે એ પહેલા જ પેપર લીક થઈ જાય, પેપર ફૂટી જાય અને પરીક્ષા મોકૂફ રાખવી પડે। આ યોગ્ય નથી। જેથી વ્યવસ્થામાં સુધારો થાય એ પહેલા પણ માંગણી થઈ હતી, પરંતુ સ્થિતિ અહીંયા જોઈ શકાય છે કે ફરી એક વખત આ પેપર લીક થયું। પેપર લીક કેસમાં હવે મોટો ખુલાસો એ થયો છે કે જે કૌભાંડની તારીખ છે એ અમે આપને આપી રહ્યા છીએ, કોણ આરોપીઓ છે એના નામ પણ સામે આવી રહ્યા છે। ધીરે ધીરે આંધ્રપ્રદેશથી આ પેપર જે છે એ લાવવામાં આવ્યું। વડોદરા કેન્દ્ર પર પેપર ખરીદનાર જે છે એ એકત્ર થયા હતા। આ કેસના તાર ઓડિશા અને બિહાર સુધી પણ જોડાયેલા છે। ત્યારે આ સમગ્ર પેપર લીક થયું છે અને પરીક્ષા જે રીતે મોકૂફ રાખવી પડી છે, ત્યારે વિદ્યાર્થીઓ અહીંયા જોઈ શકાય છે, જે ઉમેદવારો છે તેમની અંદર એક રોષની લાગણી છે। રાજ્યમાં વધુ એકવાર જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી। પરીક્ષા પહેલા પેપર લીક થવાથી પરીક્ષાને રદ કરવામાં આવી છે, એટલે કે મોકૂફ રાખવામાં આવી છે। આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની પણ ધરપકડ કરાઈ હતી। યુવક પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી। પેપર જે છે એ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતા આખરે 9,53,000થી પણ વધારે ઉમેદવારોની જે મહેનત છે તેને પાણીમાં ગઈ છે। પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા જે છે એ આજે 11 થી 12 માં લેવાવાની હતી અને આ તમામ ઉમેદવારો જે છે એ પોતે પરીક્ષા સેન્ટર ઉપર પહોંચવાના હતા, પરંતુ એ પહેલા જ પેપર લીક થવાના કારણે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી। હવે પછી બીજી તારીખ જાહેર કરવામાં આવશે। આ પરીક્ષા માટે 7,500 પોલીસ સ્ટાફ અને 70,000 પરીક્ષા સ્ટાફ આ પરીક્ષા કેન્દ્રો પર તૈનાત કરવામાં આવેલો હતો। વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા જે ઉમેદવારો છે, પરીક્ષા કેન્દ્રથી પોતાના મૂળ રહેઠાણ ખાતે પરત જવા માટે એસટી બસમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકશે, જે માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર અને અસલ ફોટો ઓળખપત્ર બતાવીને એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે। પરંતુ પેપર લીક થવાના કારણે ઉમેદવારોમાં નિરાશા છે। આ બે તસવીરો જુઓ। ટોળું વળીને આ ઉમેદવારો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। પેપર લીક કાંડના જે આરોપીઓ છે તે કોણ છે અને તેમની સામે હવે કડકમાં કડક એક્શન લેવાવું જોઈએ। પરીક્ષા મોકૂફ રહેતા સરકારે નિર્ણય તો કરી દીધો છે, પરંતુ કેસના તાર જ્યાં સુધી પણ જોડાયેલા છે એના મૂળ સુધી પહોંચે। ઓડિશામાં હોય કે બિહારમાં હોય કે આંધ્રપ્રદેશનો હોય, કોઈ પણ જે આરોપી છે એને ગિરફ્તમાં લઈને કડકમાં કડક સજા આપવામાં આવે। સ્ટ્રોંગ રૂમમાંથી આ પેપર લીક કેવી રીતે થાય છે, આ એક મોટો સવાલ છે, જેના ઉપર તપાસ હવે કરવાની રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા જનક દવે મારી સાથે જોડાયા છે। જનક, આખું આ જે પેપર લીક થયું છે અને આ પેપર લીકના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, મોટો સવાલ એ છે કે આ જે આરોપીઓ છે તેમના તાર આંધ્રપ્રદેશ, બિહાર સુધી જોડાયેલા છે, ઓડિશા સુધી જોડાયેલા છે? બિલકુલ પંકજ, જે વિશ્વસનીય સૂત્રો દ્વારા જે મને માહિતી મળી રહી છે એ પ્રમાણે જે આ આખી ગેંગ છે એ માત્ર એક ગેંગ નહીં પણ મલ્ટિપલ ગેંગ છે। અને સૌથી હેરાનીની વાત છે કે પંકજ, 15 દિવસ પહેલા આ જે આરોપીઓ છે, જે નાયક નામનો વ્યક્તિ છે, એની પાસે આ પેપર આવી ગયું હતું અને એ લોકો એ વ્યક્તિઓને શોધી રહ્યા હતા કે જે આ પેપર ખરીદી શકે અને એના માટે થઈને કેટલાય દિવસથી ફરી રહ્યા હતા, પરંતુ જે ટાર્ગેટ ઓડિયન્સ કહેવાય એ એમને મળી નહોતી રહી અને કેટલાક લોકો મળ્યા અને ત્યાર પછી નક્કી થયું, જે મારી પાસે માહિતી છે એ પ્રમાણે લગભગ 3 લાખ રૂપિયામાં પેપર ખરીદવા માટેની ઓફર કરવામાં આવી હતી। એમાં જેમ જે લોકોની વ્યવસ્થા થતી એ પ્રમાણે પૈસા લેવામાં આવ્યા હતા અને પેપર આપ્યા પછી પૈસા આપવા એ પ્રકારની એમને શરત કરવામાં આવી હતી અને 15 દિવસથી આ લોકો ફરી રહ્યા હતા ને ત્યાર પછી એમને પાસે જ્યારે વ્યક્તિઓ એકઠા થઈ ગયા કે આટલા લોકોને આપણે પેપર આપી શકીએ, એમને બરોડા સેન્ટર પર બોલાવવામાં આવ્યા અને પેપર આપે એ પહેલા જ, કારણ કે એમાંથી કેટલીક માહિતી ગુજરાત એટીએસ પાસે આવી ગઈ હતી અને ગુજરાત એટીએસે ત્યાં રેડ કરી અને જે 15 આરોપી છે જે પેપર વેચવાના હતા એ ત્યાર પછી
અંદર સામે આવ્યું એમની અંદર આ નાયક નામનો જે વ્યક્તિ છે જે ઓડિશાનો છે અને એનો જે મુખ્ય સૂત્રધાર છે એ પણ ઓડિશાનો છે અને એને પકડવા માટે ગુજરાત એટીએસની જે ટીમ છે એ ઓડિશા પહોંચી ચૂકી છે અને એ ઉપરાંત બિહાર સાથે પણ કનેક્શન સામે આવી રહ્યું છે. હજી ઘણા બધા મલ્ટીલેયરની અંદર આ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એટલે મલ્ટીલેયરની અંદર આરોપીઓ ગેંગ છે એ સામે આવી રહી છે. પેપર છે એ આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યું હતું. નાયક નામનો જે વ્યક્તિ છે એ આ પેપર છે એ આંધ્રથી લાવ્યો હતો અને એ ઉપરાંત આની સાથે જે બારોટ નામનો વ્યક્તિ અને એ ઉપરાંત બીજા બે વ્યક્તિઓ છે એ પણ આના પહેલા જે પેપર લીકની જે ઘટનાઓ હતી એની અંદર સામેલ હતા અને સીબીઆઈએ પણ એમની ધરપકડ આ પહેલા કરી હતી. તો આ કહી શકાય કે જે ગેંગ છે એ એમનો જે ધંધો છે એ માત્ર આ જ પ્રકારનો છે કે જે પ્રિન્ટિંગ પ્રેસ છે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક કરવા. અને આ માહિતી જ્યારે ગુજરાત એટીએસને મળી હતી ત્યાર પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવ્યા અને કોઈ પણ રીતે પેપર પરીક્ષા લેવાય નહીં અને પેપર રદ કરવું જોઈએ એવું એમનો આગ્રહ હતો ને ત્યાર પછી આ પેપર રદ કરવામાં આવ્યું. કારણ કે આ જે માહિતી હતી એ પણ ગુજરાત પોલીસ પાસે પહેલી ગુજરાત એટીએસ પાસે આવી અને ત્યાર પછી એક્શન લેવામાં આવ્યા છે. 15 જેટલા આરોપી પકડાઈ ચૂક્યા છે. બીજા 2 આરોપી હોઈ શકે કલાકની અંદર પકડાઈ શકે છે. ઓડિશાની અંદર જે નાયક નામનો જે વ્યક્તિ છે એનો જે મુખ્ય સૂત્રધાર છે એ ઓડિશામાં અત્યારે છે એનું લોકેશન ટ્રેસ થઈ ગયું છે અને ગુજરાત એટીએસ ની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને થોડી વારમાં એની ધરપકડ પણ ત્યાં થઈ શકે એમ છે. તો કહી શકાય કે લાંબા સમયથી આ પેપર જે ફોડવાની વાત છે અથવા તો પેપર લીક કરવાની વાત છે એનું ગેંગ જે કામ કરી રહી હતી અને એને પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી છે. જનક, આ જે પેપર લીક થયું છે એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી થયું છે કે પછી સ્ટ્રોંગ રૂમમાંથી થયું છે? પંકજ, જે અત્યારે માહિતી આવી રહી છે કારણ કે આ પ્રાથમિક માહિતી છે, હજી મુખ્ય સૂત્રધારો સુધી ગુજરાત એટીએસ પહોંચી રહી છે. એમની પૂછપરછ થાય ત્યાર પછી વધુ માહિતી આવી શકે. પરંતુ અત્યારે જે માહિતી છે એ પ્રમાણે આંધ્રપ્રદેશથી આ પેપર આવ્યું છે એટલે ચોક્કસ એ હોઈ શકે કારણ કે પંચાયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી રહી હતી એમણે પેપર કઈ જગ્યાએ છપાવવા આપ્યું હતું એની માહિતી ગુજરાત એટીએસ અત્યારે અધિકારીઓ પાસેથી લઈ રહી છે અને માહિતી એવી જ છે કે આંધ્રપ્રદેશનો કોઈ પ્રિન્ટિંગ પ્રેસ છે ત્યાં આપવામાં આવ્યું હતું ને ત્યાંથી આ પેપર લીક થયું છે. એટલે પ્રિન્ટિંગ પ્રેસ પેપર લીક થવાની ઘટનાઓ આ પહેલા પણ પંકજ આપણે જોઈ છે. આના પહેલા પણ જ્યારે પરીક્ષાઓના પેપર લીક થયા ગુજરાતની અંદર એ પ્રિન્ટિંગ પ્રેસની અંદરથી થયા હતા અને ત્યાર પછી ગુજરાત એટીએસ અને બાકીની ગુજરાત ગાંધીનગર પોલીસ પણ આના પહેલા આવી હતી ગ્રુપમાં અને આરોપીઓ સુધી પહોંચી હતી. તો આ કેસની અંદર પણ અત્યારે જે પહેલી માહિતી છે પરીક્ષા લેવાય એ પહેલા જ અહીં સારી વાત એ રહી છે કે પરીક્ષા લેવાય એ પહેલા જ પેપર જે લીક થયું છે એને પણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને બાકી જે આરોપીઓને મુખ્ય સૂત્રધાર સુધી જે પહોંચવાની કડીઓ છે એને ગુજરાત એટીએસ અત્યારે શોધી રહી છે અને થોડા સમયમાં બીજા આરોપીઓ છે એ પણ પકડાઈ શકે એમ છે. માહિતી મારી પાસે એવી છે કે માત્ર બિહાર નહીં, ઓડિશા અને બિહાર નહીં પરંતુ હરિયાણાની પણ જે ગેંગ છે એ પણ આની અંદર સામેલ હોવાની વાત અત્યારે આવી રહી છે જેને પોલીસ અત્યારે વેરીફાઈ કરી રહી છે. જનક, આ પહેલા જ્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર ફૂટ્યું હતું ત્યારે એક દાવો થયો હતો કે હવે પછી ક્યારે આ પ્રકારે પેપર ન ફૂટે એવી મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવશે, પરંતુ એ વ્યવસ્થાઓ ક્યાંય ગોઠવાઈ હોય એવું લાગતું નથી. શું કારણ છે કે આટલી સરળતાથી પેપર ફૂટી જાય છે? બિલકુલ પંકજ, આ બહુ ચિંતાનો વિષય છે અને ગુજરાત સરકારે આના ઉપર બહુ જ કામ કરવું પડશે કારણ કે આ પ્રકારે યુવાઓના ભવિષ્ય સાથે ચેડા થાય કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં અને ગુજરાત સરકારે આના એક્શન જે કહેવાય કારણ કે પેપર લીક થાય પછી આરોપીને પકડવાનો કોઈ આની પાછળ કેટલા વ્યક્તિઓ જેટલા યુવાઓ છે 1100 થી જગ્યાઓ માટે 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરીને આની પાછળ લાગેલા હોય છે અને એવા સમયે આ પ્રકારના પેપર લીક થાય એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે અને ગુજરાત સરકારે આ કોઈ કારણ નથી એને બતાવવાનું કે આને અમે આરોપીને પકડી લીધા. આને તમારે ફૂલ પ્રૂફ એવી સિસ્ટમ બનાવવી પડશે કે જેમાં યુવાઓનો ભરોસો સચવાઈ રહે કારણ કે આ બહુ ચિંતાનો વિષય છે. એક પછી એક પેપર લીક, દર વર્ષે પેપર લીકની ઘટનાઓ છે, ચિંતાનો વિષય છે. જીપીએસસીના બેઝ પર કેમ પરીક્ષાઓ ન લેવાય? આજે અત્યારે એક માપદંડ તરીકે જોવામાં આવે તો જીપીએસસીની પરીક્ષાઓ એકદમ પૂર્ણતઃ કે ટ્રાન્સપરન્ટ રીતે લેવાતી હોય છે તો એ પ્રકારે કેમ એની સિસ્ટમ ઇકોસિસ્ટમ ડેવલપ ન કરવામાં આવે? આ સૌથી મોટો સવાલ છે અને ગુજરાત સરકારે આ અંગે જરૂર વિચારવું પડશે કારણ કે આ પ્રકારના પેપર લીક જ્યારે સમય પર થાય છે તો યુવાઓનો જો આત્મવિશ્વાસ છે એ ડગમગી જાય છે ને કેટલીક રીતે સરકાર સામેનો એક વિરોધ પણ સામે આવે છે. યુવાઓને લાગે છે કે એમની સાથે છેતરપિંડી થઈ છે અને આ પ્રકારે કારણ કે
સરકારી યોજનાઓ, સરકારી પદો માટેની જ્યારે આ પરીક્ષા લેવાતી હોય અને આ પ્રકારે પેપર લીક થાય એ સૌથી મોટું દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર આ અંગે ચિંતિત થાય જરૂરી છે અને કોઈ એક સ્ટ્રોંગ એક્શનની વાત પછી આવે છે. આરોપીઓ પકડાય, પેપર લીક, પણ એવી કેમ એવું ન થઈ શકે કે એવી એક ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવામાં આવે કે જ્યાં આ પ્રકારની કોઈ ઘટના જ ન બને? જીપીએસસીની બેઝ પર કેમ પરીક્ષાઓ ન લઈ શકાય? આ તમામ એવા સવાલો છે જે દર વખતે પરીક્ષા ના પેપરો જ્યારે લીક થાય છે ત્યારે આ સવાલો ઉભા થાય છે અને સરકાર એ સમયે માત્ર તાત્કાલિક ધોરણે જવાબ આપે છે, પરંતુ સરકાર માટે આ બહુ જ ચિંતાનો વિષય છે. હવે આ કોઈ એક્શન લેવા જ પડશે, કોઈ એક એવી ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવી પડશે. એ કોઈ પણ વિભાગ દ્વારા પરીક્ષા કેમ ન લેવાતી હોય, એ તમામ પરીક્ષાઓ કોઈ એક બોર્ડ અને એ પણ જીપીએસસી ના નીચે લાવી શકાય કે એ વિચારે, સરકાર અંગે વિચારે કે કેવી રીતે એક ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવી શકાય. એ તમામ વસ્તુઓ છે જે સરકાર માટે ચિંતાનો વિષય છે અને હવે સરકારે આ અંગે કોઈ એક્શન લેવા જ પડશે. પંકજ. જી જનક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો પેપર લીક જે રીતે થયું અને પરીક્ષા મોકૂફ રાખવી પડી છે તે ચોક્કસ આ 9 લાખથી પણ વધારે જે ઉમેદવારો છે એમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. તસવીરો જોઈને આપણને ખ્યાલ આવી શકે છે કે ઉમેદવારોની અંદર કેટલા રોષની લાગણી હશે. ઘણા સમયથી આ ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરતા હશે અને આજે તેમણે એ આશાનું કિરણ જાગ્યું હશે કે આજે તેઓ કદાચ પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપે અને તેઓ જુનિયર ક્લાર્કના પદ ઉપર આરૂઢ થાય. એ પ્રકારના સપના સેવ્યા હશે, પરંતુ આ પરીક્ષા હવે મોકૂફ રાખવી પડી છે. તો હાલ જામનગર જઈશું. સંવાદદાતા કિંજલ કારસરિયા મારી સાથે જોડાયા છે. કિંજલ, જામનગરમાં પણ પરીક્ષાર્થીઓ ઘણા બધા આવ્યા હશે. આજે જ્યારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો, કેવો ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો? બિલકુલ પંકજ, જે પ્રકારે વડોદરામાં જે પેપર લીક થયું છે તે ગૌણ સેવા પસંદગીની જે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે. જામનગરમાં પણ 95 કેન્દ્રો ઉપર આ પરીક્ષા છે તે યોજાવા જઈ રહી હતી. આજે અન્ય જિલ્લાઓમાંથી પણ જામનગરના પરીક્ષા કેન્દ્રો ઉપર જે પરીક્ષાર્થીઓ છે તે આવ્યા હતા, જે ઉમેદવારો છે તે પહોંચ્યા હતા. જે પ્રકારના દ્રશ્યો હું દેખાડવા માંગીશ, પરીક્ષા કેન્દ્રોની બહાર પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ પ્રકારની અનહોની ન બને તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. અહીં પરીક્ષા રદ કરવામાં આવી છે. શાળા સંચાલક આપણી સાથે છે, પ્રણામી સ્કૂલે ન્યૂઝ 18 પહોંચ્યું છે. શું કહેશો, પરીક્ષા રદ થઈ છે, કયા પ્રકારનું આયોજન હતું અને અત્યારે વિદ્યાર્થીઓ આવે છે અને કયા પ્રકારનું અહીંથી આપ કહેવામાં આવે છે? પ્રથમ તો આજે વહેલી સવારે જે રીતે જાણ થઈ કે જે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે રદ કરવામાં આવી છે, તો સમય સંજોગો અંગે તો આપણે સૌ જાણીએ છીએ કયા કારણોસર પરીક્ષા રદ થઈ છે. અને રાબેતા મુજબ જ જે બધી વ્યવસ્થાઓ છે, સુરક્ષાની વ્યવસ્થા અને બાકીની જે વ્યવસ્થાપનની જે કંઈ વ્યવસ્થાઓ હોય એ બધી સમયસર જે બનાવવા બન્યું છે. અને આ આખી ટોળી જે છે એ ગુજરાત બહારની ટોળી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ બહુ કડક રીતે એના ઉપર કાર્યવાહી કરી રહી છે. તંત્ર એટલું સેન્સિટાઇઝડ હતું કે અમને દેર રાત્રે ખબર પડી અને એટલા માટે સ્થગિત રાખવામાં આવ્યું, કારણ કે કોઈ ગેરરીતિથી કે કોઈ ગેરલાભથી ગુજરાત સરકારમાં ના બેસે. એટલે સરકારને યુવાનો માટે ચિંતા છે. સરકારને એ ઈચ્છા છે કે સારા લોકો અને સાચા લોકો સરકારી નોકરીમાં બેસે અને એટલા માટે ગેરરીતિથી કોઈ પણ વસ્તુ થાય એ સ્થગિત કરવામાં એટલા માટે આવ્યું છે. અને જે દંડનીય છે એને 100% દંડ મળશે. બેન, જ્યારે પોલીસને પહેલાં મેસેજ મળ્યો છે કે આ પેપર આવી રીતના લીક થઈ રહ્યું છે, બોર્ડને પણ જાણ કરી હતી, શું એ બે પેપરના પ્રશ્નો સેમ જ હતા? હા, અનફોર્ચ્યુનેટલી સેમ હતા. 2-3 જે પ્રશ્નો બહાર હતા એ સેમ હતા. એટલા માટે બે ચોરી એટલે ચોરી અને એટલા માટે રદ કરવામાં આવ્યા છે, કારણ કે કોઈ વગર લાયકાત ધરાવતા કે પૈસા આપીને કોઈ એવી રીતે કામ કરે એ સરકાર બિલકુલ નહીં ચલાવે. અને આ પણ ટોળી આખી બહારગામ, કારણ કે જે અહીંયા અમુક ગેંગ્સ જે કાર્યરત હોય છે એના ઉપર પોલીસની નજર હતી, એમાંથી કોઈ કાર્યરત નહોતા આ સમયે. આ બહારની ટોળી હતી અનફોર્ચ્યુનેટલી, અને બહારથી આ પેપર લીક થયો છે. ગુજરાત બહારનું આ લીકેજ છે. એટલા માટે હવે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ ત્યાં જશે, એટલે ઓલરેડી ઓન ધ વે છે અને આ લોકોને ધરપકડ ચોક્કસ રીતે કરશે. પોલીસ અત્યારે જે પણ કામગીરી કરી રહી છે એનો કેટલો મેસેજ તમને મળ્યો છે કે કોઈ ઈસમો સુધી પહોંચવામાં સફળ રહ્યા છે? ના મેમ, એકચ્યુઅલી તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં વારાફરતી તમે બોધર કરો એ પણ યોગ્ય નથી. એટલા માટે કારણ કે એ લોકો ઓલરેડી અહીંયાથી નીકળી ગયા છે. હવે ત્યાં પહોંચીને આગળની પ્રક્રિયા થશે, તો એના પછી અમને પણ અને સરકારને પણ ખબર પડશે. વારંવાર પેપર ફૂટી રહ્યા છે, વિદ્યાર્થીઓ નિરાશ થઈ રહ્યા છે, વાલીઓ નિરાશ થઈ રહ્યા છે, કારણ કે બહુ દુઃખી છીએ બેન. અમે પોતે બહુ જ દુઃખી છીએ, કારણ કે આ અમારું વર્ષ સુધીનું કામ હતું અને આ જે લીકેજ થયો છે એટલા માટે અમારે સ્થગિત કરવામાં આવ્યું હતું. રાતમાં આ અમને ખબર, દેર રાત્રે
અમને ખબર પડી અને એ ચિંતા માટે અમે ઇનફેક્ટ જાહેરાત પણ કરી, કારણ કે જે કેન્ડિડેટ્સ છે ઘરેથી બહાર નથી નીકળ્યા, એટલે આપને ખબર હોય તો આ 5:30 વાગે જે બધા મીડિયા હાઉસમાં તમને ઇન્ફોર્મેશન મળી ગઈ હોય. અને બીજું જે બધા યુવાનો છે એ લોકોને ફ્રી એસટીની પણ ટ્રાવેલ આપેલી છે, જેનાથી લોકો ઘરે સારી રીતે પહોંચી શકે. બેન, ખાનગી પ્રિન્ટને આપવામાં આવે છે, સરકારી આ પ્રક્રિયા થવી જોઈએ, તમને નહીં લાગતું કે કારણ કે સરકારમાં જે રહેલા લોકો આ વસ્તુ કરશે? આ સરકારને પણ ખબર નથી અને મંડળને પણ ખબર નથી કે કઈ જગ્યાએ આ પ્રિન્ટ થતું હોય છે. આ ફક્ત ને ફક્ત બહુ ખાનગી ઇન્ફોર્મેશન હોય છે. એક માણસ કે 2 માણસોને જ ખબર પડતી હોય છે કે ક્યાંથી હોય છે. એ જે લીકેજ કર્મચારી જે અમુક ટાઈમ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા હોય છે એ લોકોને કદાચ ઇવન થોડુંક પણ સમજણ પડતી હોય છે કે શું છે, અને મોટા ભાગે અભણ લોકો આ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા હોય છે, જેનાથી એ લોકો વાંચી નહીં શકે, સમજી નહીં શકે કે શું થઈ રહ્યું છે. પણ છતાંય કઈ જગ્યાએ બ્રેકડાઉન થયા છે અને આ અનફોર્ચ્યુનેટ છે, પણ પોલીસ ડિપાર્ટમેન્ટ એના અંદર બિલકુલ કાર્યરત છે. વિદ્યાર્થી અને તેમના વાલીને શું સંદેશો આપશો? આજે ખૂબ જ નિરાશ થઈ રહ્યા છે. સવાર હતી રવિવારની ને ખૂબ મહેનત કરીને ગયા હતા, ત્યારે એક આશા અપેક્ષાઓ બિલકુલ અમે પણ બહુ જ નિરાશ છે અને વિદ્યાર્થીઓને 100% આ જગ્યા જે છે સારી રીતે એક્ઝામિનેશન ફરીથી થશે અને જે લાયકાત ધરાવતા જે કેન્ડિડેટ છે એ લોકોને નોકરી મળવી જોઈએ, ના કે કોઈ તમે ખરીદીને ત્યાં અંદર બેસો કે તમે ખોટી રીતે અંદર બેસો. એ તો બિલકુલ 0 ટોલરન્સ ઉપર આ સરકાર ચલાવવા માંગે છે. બિલકુલ. તો આ હતા રાજીકાબેન કે જેને કહ્યું છે કે ફરી એક વખત પરીક્ષા લેવાશે, પરંતુ જે રીતે ગેરરીતિ થઈ રહી છે તે ગેરરીતિના કારણે છે આજે મોકૂફ રાખવામાં આવી છે પરીક્ષા. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હાલ જે તસવીર આપ જોઈ રહ્યા છો રાજકોટથી આવી રહી છે, સીધી તસવીરો જ્યાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નારાજ જોવા મળ્યા. જે છે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા જે છે NSUIના કાર્યકરો જે બસ સ્ટેશન ખાતે વિરોધ કરી રહ્યા હતા તેમની અટકાયત કરી અને અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. તો અત્યારે ઉમેદવારો જે છે ઉમેદવારોમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે. તો સાથે હવે વિદ્યાર્થી સંગઠન NSUI પણ મેદાને આવ્યું છે. આ મામલે જે છે તેમને થોડીવાર પહેલા જ ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે અત્યારે અહીંયા પોલીસ આવી ગઈ છે. હું આપને પોલીસ બંદોબસ્ત પણ બતાવવા માંગીશ કે બસ સ્ટેશન ખાતે અત્યારે મોટી સંખ્યામાં જે પોલીસ છે, પોલીસ બંદોબસ્ત જે છે ગોઠવવામાં આવ્યો છે અને આ પોલીસ બંદોબસ્ત જે છે અત્યારે વિદ્યાર્થીઓ સંગઠનો જે છે આક્રોશે ભરાયા છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલા માટે જે છે તેઓ અત્યારથી અટકાયત કરી લીધી છે. તો બીજી તરફ જે છે અહીંયા ACP, PI, PSI સહિતનો જે પોલીસ કાફલો છે એ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે છે વિરોધ કરી રહેલા NSUIના કાર્યકરો તેમજ ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી છે. જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ જે તસવીરો છે રાજકોટથી આવી રહી છે, જેવા વિદ્યાર્થીઓ હોબાળો મચાવી રહ્યા છે, પેપર લીક થયું છે અને પરીક્ષા મોકૂફ રાખવી પડી છે, તેનાથી ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં મોટા ખુલાસા. સુરત પોલીસ અધિકારીના ઇનપુટથી પર્દાફાશ થયો. પોલીસ અધિકારીના ઇનપુટના આધારે કૌભાંડ ખુલ્યું છે. ઇનપુટ બાદ અમદાવાદ પોલીસનું વડોદરામાં ઓપરેશન હતું. પેપર લીક કરનાર પણ પરીક્ષાનો ઉમેદવાર હોવાની ચર્ચા છે. મોડી રાત્રે ઇનપુટ મળ્યા બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે. કીર્તેશ, સુરત પોલીસે સૌથી પહેલા આ બાબતને લઈને ફોડ પાડ્યો અને ત્યારબાદ જે ઓપરેશન છે વડોદરામાં પાર પાડવામાં આવ્યું. આખી હકીકત શું છે આ મામલામાં? બિલકુલ પંકજ, જે પ્રકારે જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે સવારે 11 વાગે લેવાની હતી તેનું પેપર ગઈકાલે રાત્રે જ ફૂટી ગયા હોવાના અહેવાલ સુરત પોલીસ વિભાગના એક ઉચ્ચ અધિકારીને મળ્યું હતું અને તેમના આઉટપુટના આધારે અમદાવાદ ATS અને ગુજરાત કહી શકાય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન બરોડા ખાતે શરૂ કર્યું હતું. 10 લોકોની ધરપકડ કર્યા બાદ આ પેપર ફૂટા હોવાની વિગતો સામે આવી છે. એટલે કે જે પ્રકારની આ પરીક્ષા હતી, પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ છેલ્લા 6 મહિનાથી મહેનત કરી રહ્યા હતા, ત્યારે આ સમગ્ર કૌભાંડનો જે છેડા છે સુરત સાથે જોડાય છે. સુરતના અધિકારીની જાણકારી બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. પેપર ફૂટાની વાત મળતાની સાથે સરકારે પેપર પરીક્ષા રદ કરી દીધી છે. પેપર ફોડનારા 10 લોકોની ધરપકડ કરી છે. પેપર ગુજરાત બહાર લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં આગળ ફૂટા હોવાની વિગતો સુરત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીએ ગુજરાત સરકારને આપી હતી અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ATS દ્વારા બરોડામાં સર્ચ કરવામાં આવ્યું હતું. એટલે કે સુરત પોલીસના ઇનપુટના આધારે જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. જે પ્રકારે 9 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, લાંબા સમયથી મહેનત કરતા હતા અને પરીક્ષા રદ થતા હવે એમનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. કારણ કે સતત ગુજરાતમાં જે પ્રકારે સરકારી પરીક્ષાઓના પેપરો ફૂટી રહ્યા છે, તમામ વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં જઈ રહી છે, ત્યારે
આ ફેરી પણ પરીક્ષા રદ થતાની સાથે જ સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ પોતાના ઘરે પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરત એસટી વિભાગને સૂચના આપી દેવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ પાસે હોલ ટિકિટ છે તેમને તેમના ઘર સુધી મફતમાં મુસાફરી કરાવી, એટલે કે વિદ્યાર્થીઓ મહેનત કરે છે, પરીક્ષા આપવા સેન્ટર પર પહોંચે છે, પરીક્ષા રદ થાય છે, તેમને ફરી મફતમાં તેમના ઘર સુધી લઈ જવાનું કામ કરે છે. એટલે કે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશ ગુસ્સામાં ધીરે ધીરે પરિવર્તિત થવાની શરૂઆત થઈ ચૂકી છે. અલગ અલગ શહેરોમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવી રહ્યા છે. જો કે સુરતમાં અંતરિયાળ વિસ્તારોમાંથી આવેલા વિદ્યાર્થીઓ પરત પોતાના ઘર તરફ જવા નીકળી રહ્યા છે. પણ જે પ્રકારે આ સમગ્ર પેપર ફૂટવાનો મામલો છે તેનો સૌથી મોટા સમાચાર કહી શકાય. સુરતના અધિકારીની જાણકારીને લઈને જ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પંકજ. જી, કીર્તિશ આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ સુરત જે કીર્તિશે માહિતી આપી છે તે પ્રમાણે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીને રાત્રે જ્યારે માહિતી મળી ત્યારબાદ અમદાવાદ એટીએસની આ જાણકારી આપવામાં આવી અને એ ઇનપુટના આધારે જ વડોદરામાં ઓપરેશનને પાર પાડવામાં આવ્યું અને જે લોકોએ પેપર લીક કર્યું છે તેમને એક બાદ એક કડીઓ જે છે એ ખુલતી ગઈ અને આરોપીઓને દબોચવામાં આવ્યા. એવું કહેવાઈ રહ્યું છે કે 15 જેટલા લોકોને દબોચી લેવામાં આવ્યા છે અને આ જે આખું પેપર લીક થયું છે એ ગુજરાત બહારથી કરવામાં આવ્યું છે. થોડીવાર પહેલા જ પંચાયત પસંદગી બોર્ડ મંડળના જે રાજીકા કચેરિયા હતા સદસ્ય છે તેમણે પણ જણાવ્યું છે કે આ મામલામાં પેપર જે ફૂટ્યું છે એ બહારથી છે, બહારના રાજ્યોથી છે અને ત્યાંની જે ગેંગ છે એ સક્રિય બની હતી અને ગુજરાતમાં તેમણે આ પેપર લીક કર્યું છે. તો રાજકોટથી એક મહત્વપૂર્ણ ખબર અને હાલ પેપર લીક કેસમાં મોટો ખુલાસો આવી રહ્યો છે. ન્યૂઝ 18 પર અત્યાર સુધીનો આ સૌથી મોટો ખુલાસો અમે આપને આપી રહ્યા છે. આરોપીઓ એક પેપરના 7 લાખ રૂપિયા લેવાના હતા. 7 લાખ રૂપિયામાં પેપર વેચવાનું ષડયંત્ર હતું. પેપર લીક પ્રકરણમાં અત્યાર સુધી 15 આરોપીઓ પકડાયા છે. તો 15 આરોપીઓ પકડાયા છે ને આ પેપર લીક કેસમાં 7 લાખ રૂપિયામાં એક પ્રશ્નપત્રનો સોદો થયો હતો. ન્યૂઝ 18 પર અત્યાર સુધીનો આ સૌથી મોટો ખુલાસો. ગુજરાતના આ ઉમેદવારો જે છે એમના નસીબ ઉપર એમના પાણી ફેરવનારા આ જે આરોપીઓ છે એ 7 લાખ રૂપિયામાં આ પેપરનો સોદો કરવાના હતા. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે. નવીન, 7 લાખ રૂપિયામાં આ આખો સોદો થવાનો હતો. જે આરોપીઓ હતા એ 15 થી વધારે હોય એવું લાગે છે. કઈ રીતે આ સોદાબાજી થવાની હતી? પંકજ, સૌથી મોટો ખુલાસો છે કે ટોટલ આ લોકો આખી ગેંગ અહીંયા સક્રિય થઈ છે ગુજરાતમાં, જેમાં યુપી, ઓડિશા, બિહાર, નોર્ધન જેટલો પણ સ્ટેટ છે ત્યાંના તમામ લોકો ગુજરાતમાં આવીને આખું નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 15 લોકો જે પકડાયા છે તેમાં 10 લોકો જે છે ગુજરાત બહારના છે, જેમાં ઓડિશા, બિહાર, યુપીના તમામ લોકો છે અને સાથોસાથ જે 5 લોકો છે તે લોકલ ગુજરાતના છે. ગુજરાતમાં આ લોકો જે પકડાયા છે તેમના મદદથી આખું નેટવર્ક આ લોકો ચલાવી રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો મોટી સફળતા એટલા માટે કહી શકાય કારણ કે 15 લોકોમાંથી 10 લોકો ગુજરાત બહારના છે, એટલે કે એટલી ઝડપથી 10 લોકો જે ગુજરાત બહારથી અહીંયા ગુજરાતમાં આખું નેટવર્ક ચલાવવા માટે, પેપર ફોડવા માટે આવ્યા હતા તે તમામ લોકોને પકડી લેવામાં આવ્યા છે. જે સૌથી મોટી માહિતી એ પણ સામે આવી રહી છે કે કુલ 7 થી 8 લાખ રૂપિયામાં એક પેપર એક વ્યક્તિને આપવાના હતા. એટલે માત્ર એક ખાલી બરોડા નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ તેમના નેટવર્ક ગોઠવાયેલા હતા, તેમના માણસો હતા અને જે લોકો 7 થી 8 લાખ રૂપિયા લઈને એક પેપર એ લોકો વેચવાના હતા. જેને લઈને હવે મુખ્ય જે માસ્ટર માઇન્ડ છે ગુજરાતના સહિત જે બીજા રાજ્યોના યુપી છે, ઝારખંડ, બિહાર અને ઓડિશા એ તમામ લોકોને પકડવા માટે ટીમો પહોંચી ગઈ છે. એટલે કહી શકાય કે તેમના ધરપકડ બાદ આખો મામલો ખુલાસો થશે કે પેપર ફૂટ્યું ક્યાંથી છે, કારણ કે જે એજન્સી પેપર છાપે છે તે લોકોની પર પૂછપરછ થશે. પરંતુ અત્યાર સુધી સૌથી મોટા સમાચાર એ છે કે 7 થી 8 લાખ રૂપિયામાં એક પેપર એક ગેંગને, એટલે કે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં એક આખી જે નેટવર્ક ચાલી રહ્યું હતું તો એક ગેંગને 7 થી 8 લાખ રૂપિયામાં આ પેપર આપવાના હતા. એટલે કહી શકાય કે આવા અનેક લોકોના સંપર્કમાં હશે કે જે લોકો આ પેપર લેવાના હતા અને જેને લઈને ગુજરાત એટીએસની ટીમ જે છે દેશના અલગ અલગ રાજ્યોમાં ખાસ કરીને નોર્થન જે પટ્ટો છે યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા ત્યાં પહોંચી ગઈ છે અને ત્યાં ધરપકડ બાદ અનેક મોટા ખુલાસો સામે આવી શકે છે. પંકજ. જી નવીન, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો દર્શકોને જણાવી દઈએ કે જે રીતે આ જે આરોપીઓ છે એ 7 લાખ રૂપિયામાં પેપરનો સોદો કરવાના હતા. ન્યૂઝ 18 પર આ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો અમે આ સમગ્ર પેપર લીક કેસમાં આપી રહ્યા છીએ. 15 આરોપીઓ પૈકી 10 આરોપીઓ ગુજરાતની બહારના છે. અને હવે નજર ટોપ 3 સમાચારો પર. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા